યોજના ઘડી કાઢી છે. બાળપણમાં ભણીને શીખાવે ને 80 વર્ષે ભણવા જાય. ત્યારે 80 વર્ષે પ્રૌઢ શિક્ષણ ઇન્ડિયામાં હાલે છે. 70-80 ની ઉંમર હોય ભાભામાં ટેકા દઈને બેઠા હોય. આમ સામેથી માસ્તર ભણાવે, એક વડે બગડે બે તગડે નવ સુધી માન પૂકે, નવ વડે માસ્તર કે એકડે મીંડે ગંગ, એકડે મીંડે તો કે ગંગ. ઓલા નવ સુધી બોલ્યો હોય ને તે શ્વાસ ચડી ગયો હોય, 10 ન બોલી કે એકડે મીંડે તો કે ગમ. મરી કે 80 વર્ષે તું ક્યાં વકીલાત કરવાનો છો? મરી ગયો બેઠો બેઠો ઘમ કરા બોલાવે, ઘમ. આ હું વાતું છે. અને એમાં માતાઓ બહેનોની વાતો. એક ઠેકાણે અમારે જમણવાર હતું, બેન પીરસતા હતા. મને કે જીતુભાઈ શાંતિથી જમજો, શાંતિથી જમજો. મેં કીધું દેખાઈશ. રસોઈ એવી બનાવી છે ને જમનો બાપે દેખાય. બાજરાનો રોટલો ને ભીંડાનું શાક કરે. કોઈ જિંદગીમાં મેળ આવે? અને એવા હાવ તરાઈ ગયા તા, હાવ કારા બળ જેવા. મેં કીધું ભીંડા રાંધા કે કાન ખજૂરિયા? નક્કી ન થાય. પાછા કે શાંતિથી જમજો. મેં હમણાં નવું મકાન ભાડે રાખ્યું હતું. ભાડે રાખ્યું મારી બાજુમાં બીજા ભાડુત રહેવા આવ્યા. મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન તમારું નામ શું? મને કે જમના બેન. બીક લાગે ઓ, જમના બેન. હું નહીં જમના બેન વાતો કરતા હતા. એમાં એક અગરબત્તી વાળો નીકળો, લેવી અગરબત્તી, બેંગ્લોર ની અગરબત્તી, બિલ્લી મોરા ની અગરબત્તી, મૈસૂર ની અગરબત્તી. જમના બેન કે શું અગરબત્તી નો વાત? 5 રૂપિયાનું 1 પેકેટ છે, 10 રૂપિયાના 2 પેકેટ છે. અહીંયા અગરબત્તી પેટાવો એટલે 5માં ઘેરે સુગંધ આવે. ઓલા જમના બેન કે 5માં ઘેરે આપી દે, અહીંયા સુગંધ આવે. આવ મફતમાં જ પતાવવું છે. એક ભાઈ મને કે જીતુભાઈ નવો બંગલો બનાવ્યો, જોવા માટે ચાલો. મેં કીધું કેટલાય બંગલા જોઈએ, આખું વર્લ્ડ ફરીએ છીએ અમે. મને કે હોય લેટેસ્ટ બંગલો છે. ચાલો લેટેસ્ટ. મને કે પેલો માળ છે, છાણા લાકડા કોલસા ગાદલા ગોદડા બધું પડ્યું રહીએ. બીજે માળે આવ્યા કે મને કે અહીંયા બધા કબાટ ને તિજોરી સોફા બધું પડ્યું રહે. એમ કરતા કરતા અગાશીમાં આવી ગયા. અહીંયા આ પડ્યું રહે ને આ પડ્યું રહે ને પાછળ હટતો જાય. એમાં અગાશીની કોર આવી ગઈ હાવ કિનારી. મેં કીધું પાછળ વળશો તો બધું પડ્યું રહે. હાલો આમ હેઠે હાલો. પછી મને કે નીચે ચાલો લેટ્રિન બાથરૂમ. મેં કીધું લેટ્રિન બાથરૂમ થોડા જવાના હોય. મને કે હોય લેટેસ્ટ બનાવ્યા છે. મને કે આ બાથરૂમ છે, ખોલો ખોલો. બાથરૂમનું બાયણું ખોલું તો ઠોઠિયા 3 નળ ગોઠવા હતા. મેં કીધું એક નળ નાવા માટે હોય. મને કે ખોલો ખોલો ખોલો. એક નળ ખોલો, ગરમ લાઈ જેવું પાણી, આમ ચોખ્ખો નાખ્યો તો ફૂટીને વયું આવે. મેં કીધું સરસ. બીજું? મને કે ખોલો ખોલો ખોલો. ટાઢું હિમ જેવું પાણી, આમ હળી નાખ્યું તો ક્વોલિટી બહાર આવે. ઘણા ઠંડે પાણી ન હોય તો ત્રીજો નળ, ત્રીજા નળમાં કાંઈ નહોતું, તું ઠોઠિયા સાપ. મેં કીધું આમાં કાંઈ નથી આવતું. મને કે નો ના હોય નો નાય. બડા દીકરા નો નાવા નહીં, નોટ નાખીને બેઠા છે. હસી ખુશીની વાતો છે, સાહિત્યની વાતો છે. ગમે ત્યાં દ્રષ્ટિ કરો તમને હાસ્ય મળી જાય. અમારે એક જણાએ 3 જોડી ચશ્મા રાખ્યા. મેં કીધું સરસ. એક તમારા એક બાપુજીના. મને કે ના ના 3 મારા છે. મેં કીધું મને કે એક દૂર જોવા માટે ને એક નજીકનો. મેં કીધું ત્રીજા? મને કે 2 જુદા કરવા માટે. આ ભણના દીકરા નંબર કેટલા કહે છે? જરાક મને હમણાં મેલેરિયા થઈ ગયો, સારા ડૉક્ટરને બતાવવા ગયો. મેં કીધું સારા કોઈક ડૉક્ટરને બતાવીએ. MBBS ડૉક્ટરને બતાવવા ગયો. MBBSની ડિગ્રી બહુ સારી છે. MBBS એટલે મિયા બીબી બચ્ચે સુખી. એના હાથની જે 15 વર્ષ નોકરી કરે ને, કમ્પાઉન્ડર શીશી ભરતો ને પાટાપિંડી કરતો હોય, 15 વર્ષ એક ધારી નોકરી કરે ને એટલે 50% ડૉક્ટર ગણાય. એને RMPની ડિગ્રી મળે. RMP એટલે રામજી મંદિરના પૂજારી. હું ડૉક્ટરના દવાખાને ગયો બતાવવા. મારી આગળનો પેશન્ટ હતો. ડૉક્ટરે કાનમાં હેરિંગ બનામ ચેક કરીને પછી કીધું શું થાય છે? એક બીમારી ડૉક્ટરને ને એક બીમારી દર્દીને. દર્દી ના હોય તો બરોબર છે, પણ ડૉક્ટરે માંદો.
બેરિંગ ભરાવીને ચેક કરી દીધું, શું થાય છે હવે દર્દીની તકલીફ જોજો. ડૉક્ટર સવારે ઉઠું તું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ગજબની બીમારી આની. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં, એ બપોરે અને એ સાંજે અને એ રાતે અને એ સવારે ઉઠો તો. લગભગ નહીં ઉઠો. બોલો પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ ખાજો ગયો નથી. હું તો વયો ગયો રિક્ષા કરી. અઠવાડિયા પછી મારા છોકરા લઈને પાછો આવ્યો એ દવાખાને બતાવવા, તો પાછો ઓલો પારો આવ્યો. દેખો તે દી હતો એ જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટર ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? પેલો ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો, તમારું દર્દ મને અને મારું તમને ઘૂસી ગયું. એકબીજાને દર્દ ફરી ગયા. प्रेम प्रेम तो सब कोई कहे, प्रेम न जाने कोई, जो जाने जगत में तो પછી જુદા રહે નહીં કોઈ. મારી હગાઈ થઈ ને તઈ મને બહુ ટપાલું આવતી. ઊની ઊની ખીચડીને ચોખ્ખું ઘી મને ગમે મારા ઈ. હા ઈ રાજકોટનો ચેવડો ને વડોદરાના પેંડા, વડોદરાના પેંડા ને રાજકોટનો ચેવડો, કાગળ લગજો તમે બેવડો. હું હાવ બેવડો ભરી ગયો આમાં. હવે આવા જવાબ આવતો, ટપાલું આવતી. માતા અભિનોની વાતો છે ને. એક બેન ઠેલો લઈને ગયા રેશની પડાની દુકાન. ઘઉં છે તો કે હા 5 કિલો આપો. થેલો પડો કર્યો ને 5 કિલો ઘઉં નહીં. કે બાજરો છે તો કે હા 5 કિલો આપો. એક થેલો તમે ઘઉં નાખો પછી બાજરો શેમાં લેવો? બોલે બેન કે ઘઉં ભેગું નાખી દો, 5 કિલો જુવાર નાખજો, 15 કિલો અનાજ. બેન ઠેલો લઈને હાલતા થયા. વેપારી કે બેન પૈસા તો આપો. હમણાં નથી, 1 મહિના પછી. વેપારી કે અમે ઉધાર ધંધો નથી કરતા. નહીં તો તમારો માલ પાછો. તમે જુદું કરી લેજો. વેપારી ના પરસે વરી ગયો, મારી માં લઈ જા. અમારા પ્રોગ્રામમાં એક તોતડો ભેગો આવતો. તોતડો તમે બપોર 12 વાગે પૂછો ને કેટલા વાગ્યા, એટલે હું કે ખબર છે એ જવાબ દે એટલે 12:15 વાગ્યા હોય. 15 મિનિટ મોડો આવે. એ નવરો બેઠો તેને ઘરવાળી કીધું આલ્યો 50 રૂપિયા નોટ, બજારમાંથી સારું શાક સુધારવાની છરી લેવો જાઓ. તે દુકાનવાળા જઈને શું કે તમારી દુકાને શાક સુધારવાની છરી હે? દુકાનવાળો એવડી મોટી નથી. અમારે વિરમગામમાં પ્રોગ્રામ હતો. મેં કીધું હાલે 500 રૂપિયા 5 ટિકિટ લઈ આવ. તે બારીમાં હાથ નાખી ગયા. વિરમગામ ટિકિટ, વિરમગામ ટિકિટ, વિરમગામ સાહેબ 5 ટિકિટ. એક ગાડી તો વહી ગઈ. અમારે જવું તો વહી ગઈ સાહેબ. 5 ટિકિટ વિરમગામની. ઓલો ટિકિટ કાપવા વાળો સાહેબ એ તોતડો મારા ચારા પડે ના સાહેબ, ચારા નથી પડતો. હું તો વિરમગામની ટિકિટ માગતો હતો. જો હજી હજી મારા ચારા પડે. મોટા સાહેબ આગળ, મોટા સાહેબ આગળ બારી બંધ કરીને આવ્યો, હાથ પકડીને લઈ ગયો. મોટા સાહેબ આ મારા ચારા પડે. ના સાહેબ હું તો વિરમગામની ટિકિટ માંગતો હતો. જો 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 સાહેબ હજી મારે ચારા પડે. ઓલો મોટો સાહેબ કે તમે બે અહીંયાથી બધે હરખું.
પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, જો જાને જગત મેં તો પછી જુદા રહે નહીં. પ્રેમને વાચા હોત તો આખું જગત જોગી બની જાત ને પછી હલકીને હેમાડે જાત, ભગવા પહેરીને ભૂતરા. ઘણી વાતો કરવી છે, પણ પાછા દુલાભાઈ હરિયાણીને આપણે વિનંતી કરીશું કે સરસ મજાના દેશી ભજનો તરફ આપણે લઈ જાય, અને ત્યાર પછી બાલકૃષ્ણભાઈ પાસેથી આપણે ભજનો સાંભળવાના છે. તમારી ધીરજ ખરેખર બહુ, તમારી સહન શક્તિ ગજબની છે, અમને સહન કરો છો. આ દુનિયાના સંગીત તખ્તાનો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી. દુનિયાના સંગીત તખ્તાનો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, પણ મહાન છે કાનસેન, જે સારું સાંભળી શકે છે. જો કાનસેન સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેન શું કરે? એટલે અમારા કરતા આપ દરેક મોટા છો. સાંભળવા વાળા ન હોય તો ગાવાની વાળાની કોઈ કિંમત જ નથી. અને આજનો કાર્યક્રમ ખરેખર એટલા માટે બહુ મોજા આવે છે. વિદેશની ધરતી ઉપર મારો તો પહેલો કાર્યક્રમ છે, પણ આપ દરેકના હસતા ચહેરા જોઈને મને એમ થાય કે બધાના મોઢામાં એક એક જલેબીના ઘૂસરા મૂકી દઉં. હસે એનું ઘર વસે, હસાવા વાળાનું ભાંગે, ભાયડાનું ભાંગું. આમાં બે ત્રણ તો અનુભવી છે, એના સાક્ષી છે. આ તો અહીંયા નથી એટલે હારવાર બોલાય હો, નકર ભૂકા કાઢી નાખે. ઘણી હસી ખુશીની વાતો કરવી છે. કાર્યક્રમ આગળ વધારશું. દુલાભાઈ હરિયાણીને આપણે વિનંતી કરીશું કે સુંદર મજાના બે ભજનો આપણે સંભળાવે, અને તબલાની અંદર સાથ આપશે અમારા ભાઈ શ્રી વિજયભાઈ પાંડે. પ્રેમથી તાળીથી વધાવી નાખું. તમે તો સમજણા છો એટલે વાંધો નથી, ઈશારો કાપી થઈ જાય. વાતો કરી છેલ્લે બહેનોની વાત આપણે બાકી રાખી હતી. બહેનોની વાતોથી આગળ શરૂઆત કરી, એક હળવી વાત કરીને પછી સરસ મજાની સાહિત્યની વાતો સંભળાવું. જે શબ્દની પાછળ કાર શબ્દ લાગે ને બધા મનમોજી માણસો હોય. કથાકાર, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, મોટરકાર, પત્રકાર, નૃત્યકાર, હાસ્યકાર, વાર્તાકાર, ગીતકાર, જ્યોતિષ્યકાર, સરકાર, સાહિત્યકાર, કીર્તનકાર, બેકાર. જેની વાહે કાર શબ્દ લાગીને બધા હો લાકડા ચાપ. ટૂંકમાં એટલા મનમોજી માણસો હોય છે. કહેવાનો મતલબ છે કે જેની પાછળ કાર શબ્દ લાગે ને એટલા બધા મનમોજી માણસો હોય છે. એવા ભાવ વિભોર થઈને પ્રેમથી સંભળાવતા હોય તો આપણે એમ થાય કે હવાર સુધી કથા સાંભળે રાખીએ, હવાર સુધી સંગીત સાંભળે રાખીએ, હવાર સુધી સાહિત્યની વાતો સાંભળ્યા કરીએ. જેની પાછળ કાર શબ્દ લાગે ને બધા મનમોજી માણસો. કથાકાર, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, મોટરકાર, પત્રકાર, નૃત્યકાર, હાસ્યકાર, વાર્તાકાર, ગીતકાર, જ્યોતિષકાર, સરકાર, સાહિત્યકાર, કીર્તનકાર ને બેકાર. સરકારની વાત આવી ને, મારો મુંબઈમાં ભજનનો કાર્યક્રમ, હોટલમાં જમવા ગયા. 15 ટેબલ જમણી બાજુ ને 15 ડાબી બાજુ, 30 ટેબલ, અને 30 ટેબલ ઉપર એક નેતાના ફોટા. એક નંબરમાંથી લાલ બહાદુર શાસ્ત્રી, બીજામાં જવાહરલાલ નહેરુ, ત્રીજામાં રાણા પ્રતાપ, ચોથામાં શિવાજી, પાંચમામાં અટલબિહારી વાજપેયી, વિનોબા ભાવે, મોરારી દેસાઈ, ઇન્દિરા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, વિવી ગિરી, ઝાકીર હુસેન, તાત્યા ટોપે, મર્સી અરવિંદ, દયાનંદ સરસ્વતી, લોકમાન્ય તિલક, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાધાકૃષ્ણ, દેવગોડા, ભીમ ગોળા, બધા નેતાના ફોટા એક એક ટેબલ ઉપર. હું તો ખુશ થઈ ગયો દિલીપભાઈ. મેં કીધું હોટલ કોક નેતા નહીં લાગે. પણ મેનેજર ગલા ઉપર બેઠો બેઠો ઓર્ડર કરે નોકરને, રાણા પ્રતાપને સગણી જાય, વિનોબાને કોફી જાય, મોરારજીને ખમણ જાય, સુભાષચંદ્રને ભજીયા જાય, મહાત્મા ગાંધી માથે પોતું ફેરવું. અમારે ભેગો એક કલાકાર હતો. મેં કીધું આપણે હેમાં બેઠા છે? અમે હતા ઝાકીર હુસેન. નાસ્તો પૂરો થાય પછી નોકરનો વાર આવે. છત્રપતિના 2.5 લેવાના, વિનોબાનો 1.5 લેવાનો, મોરારજીના 25 લેવાના, ઇન્દિરા ગાંધી મફત. નકરું પાણી પીને ગયા હતા. ગામડામાં કાર્યક્રમ પૂરો કરીને મારે ઘેરે જતો હતો. કમળના ફૂલ તળાવમાં બહુ સારા ખીલા હતા. મેં કીધું કમળનું ફૂલ ભગવાનને ચડાવ્યું હોય તો વસંત પંચમીનો દિવસ છે, શોભા ભગવાનની હારી બની જાય. એક ભાઈને કીધું ફૂલ લાવી દેવું. આટલા પાણીમાં અંદર જઈને કમળનું ફૂલ તોડીને આપ્યું. હું તો રાજી થતો મારે ઘેરે આવ્યો. મેં મારા ઘરવાળાને કીધું તમે ભગવાનની પૂજા કરો, તે ફૂલ ચડાવજો. એણે કમળનું ફૂલ લઈને ભગવાનને ચડાવ્યું. પછી બહાર આવીને મને કે મારી સામે ઊભા રહ્યો. મેં કીધું બજારમાં ક્યાંક મગાવવું હોય છે. એની સામે ઊભો લાફો નાખ્યો.
મેં કીધું કેમ સવારના પોરમાં તમે મને લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની.